દાહોદમાં મહિલાના પતિનો વિડીયો વાયરલ થયો છે। દાહોદમાં ધાવડિયા જિલ્લા પંચાયતની સીટના ભાજપના ઉમેદવારના પતિનો વિડીયો વાયરલ। ભાજપના મહિલા ઉમેદવાર સુમનબેનના પતિ મુકેશ ડામોરનો આ વિડીયો વાયરલ। ગ્રામજનોને રૂપિયાની વહેંચણી કરતા હોવાનો કથિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં લોકો રૂપિયા લેવાનો ઇનકાર કરતા હોવાના પણ દ્રશ્યો વિડીયો વાયરલ થતાની સાથે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જે રીતે રૂપિયાની લાણી કરવામાં આવી રહી છે, પરંતુ લોકો રૂપિયા લેવાની ના પાડી રહ્યા છે। હાલ તો આ કથિત વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। આજે અમે ગેસવા એક ગ્રામ પંચાયત છે, ત્યાં અમે પ્રસારના ભાગરૂપે ગયા હતા અને મેં એક ફેસબુક ઉપર અને સોશિયલ મીડિયાથી એક વિડીયો દેખ્યો છે। એ વિડીયોની અંદર ક્યાંક એડિટ કરવામાં આવ્યું એવું લાગે છે। અમને એવું બદનામ કરવામાં આવે છે કે અમારી ભાજપને અને સાથે અમને ઉમેદવારને એવો બદનામ કરવામાં આવે છે કે આ લોકો પૈસા આપ્યા। અમે કોઈ પૈસા નથી આપ્યા। અમે અમારી સાહિત્ય અને અમારું જે પત્રિકા છે એ અમે અમારા ભાઈઓને આપતા હતા, એ ના પડ્યું એટલે સીધા અમે અમારી બહેનોને અમે પત્રિકા આપીએ છીએ। અને એ લોકોને પંચાયત વિભાજનનો પ્રશ્ન હતો। અમે કીધું ભાઈ તમને ઠરાવ કરી આપીશું, પણ ખરેખર ગ્રામ પંચાયત ગેસવા જ છે, વિભાજન તો મગાનીસર કરી શકે। એટલે એમની જે કંઈ રજૂઆત હતી એ ખોટી હતી અને અમને સોશિયલ મીડિયાથી ખરેખર બદનામ કરવામાં આવે છે।